એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. સંદાસ નથી બનાવીને દેતું પણ લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે એ તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મનને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા. આખો વિડીયો જોતા પહેલા હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે, જેમાં ખજૂરભાઈ આજે એટલે કે 4મી તારીખ રોજ ગાર્ડનિંગ ગીરમાં આવ્યા હતા. ત્યારબાદ તેમને જોવા માટે લાખોની ભીડ ભેગી થઈ હતી, જેની વચ્ચે તેમને કીર્તિ પટેલ અને તેમના વિવાદના ભયાનક બાબતો જણાવી છે. તેમણે જણાવ્યું છે કે ખજૂર ગુજરાતનો છે અને ખજૂર ગુજરાતનો રહેશે. ઘણું બધું કીર્તિ પટેલ પડકાર આપ્યો હોય તેવું તેમને પણ ઘણી બધી વાતો એવી રજૂ કરી અને કહ્યું કે જવાબ આપવાનો હોય તેને જ અપાય, બીજા કોઈને ન અપાય. કીર્તિ પટેલ તારીથી જે થાય તે કરી લે તેવું પણ પડકાર ફેંક્યો હતો. તેમનું કહ્યું કે ખજૂરભાઈએ સ્પષ્ટપણે કીર્તિ પટેલના વિવાદિત વિડીયો માટે પણ આવું બોલ્યા છે. હવે તેમના જ મોઢે સાંભળો ખજૂરભાઈ કીર્તિ પટેલ વાળા વિવાદ વિશે લાખો પબ્લિક વચ્ચે શું કહ્યા છે. વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. જોવાનું રહેશે કે કીર્તિ પટેલ હવે આનો વળતો જવાબ કેવો આપી રહે છે. ખજૂરભાઈનો વિડીયો હવે છેલ્લે સુધી જોઈ લો મિત્રો. આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ્ખાઓની જરૂર છે. હું કામ કરું છું, મનથી કરું છું. પૈસાનો સવાલ છે, ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે અને જે સેવા મારી સેવા કરતું હોય પૈસાનો સવાલ નથી. મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથું આવું છું. એમના નથી આ નતર કરોડો રૂપિયા છે લોકો પાસે પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું. લોકોને આજે પેટમાં દુખે છે પણ તમે ગમે એ તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા, તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને પિતૃ માને છે, ત્યારે તમે બધા આવ્યા છો મારી આપણે. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા નહોતા હોય, કાંડાની કમાણીથી મહેનત ન કરવી હોય એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થવો તો નહીં. આવનારા સમયમાં જવાબ જેને આપવાનો હોય એને જ આપવાનો હોય. હા કે ના?